દાખલો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? એટલે અહીં આપણને એવું કીધું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો, પૂર્ણાંક સંખ્યા એટલે ધન, ઋણ અને શૂન્ય, એ સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? એટલે કે અહીં એવું કીધું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર -1 થાય. કેવી રીતના? તો -1 ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણો એટલે પણ અહીંયા ધન પૂર્ણાંક લીધી છે, બરોબર? તો ધન પૂર્ણાંક સાથે ગુણો તો -1 જવાબ મળે. એટલે કે -1 ને a સાથે ગુણતા હંમેશા -1 જ મળે છે, બરોબર? હવે પ્રશ્ન અહીંયા નીચે બીજો ક્વેશ્ચન આપેલો છે કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓ અને -1 સાથેનો ગુણાકાર શું થશે? એટલે અહીંયા આપણને એવું કીધું છે કે -1 સાથેની સંખ્યા ગુણો તો -22 છે પેલી, બરોબર? તો -22 ગુણ્યા -1 તો 22 એકા 22 માઇનસ પ્લસ જવાબ આવશે, બરોબર? બીજો દાખલો જોઈએ તો 37, તો 37 ગુણ્યા -1 માટે પ્લસ માઇનસ ને 37 એકા 37 બરાબર 0 ગુણ્યા ત્રીજી રકમ છે કે 0 ગુણ્યા -1, તો 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર 0 જ આવશે, બરોબર? આ બે દાખલા ફરીથી જોઈએ કે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? એટલે કે a ને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે એટલે a ના સ્થાન ઉપર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈએ અને -1 સાથે ગુણાકાર કરતા હંમેશા માઈનસ જવાબ આવશે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર -a થાય, બરોબર? નીચે બીજું, નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથેનો ગુણાકાર શું થશે? તો નીચેની સંખ્યા છે એ પહેલી -22 -1 સાથે ગુણતા 22 એકા 22 માઇનસ પ્લસ એટલે 22 બી 37 37 ને -1 સાથે ગુણતા -37 કેમ કે પ્લસ માઇનસ 37 એકા 37 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણતા 0 થશે, બરાબર? હવે પ્રશ્ન નંબર 4, -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 અને -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. તો તમે જોયું અહીં -1 ગુણ્યા 5 અને અહીંયા -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. આવે ને ત્યાં સુધી આપણે કરવાનું છે ગુણાકાર, બરોબર? તો -1 અને અહીંયા ધન સંખ્યા છે તો 5 છે અને અહીંયા -1 છે, તો 5 થી લઈને -1 ગુણ્યા સાથેની સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે જોઈએ, જો -1 ગુણ્યા 5 તો આનો જવાબ શું આવે? 5 એકા 5 અને પ્લસ માઇનસ, બરાબર? પછી આવશે -1 ગુણ્યા 4 તો -4 -1 ગુણ્યા 3 તો -3 -1 ગુણ્યા 2 બરાબર -2 -1 ગુણ્યા 1 બરાબર -1 -1 ગુણ્યા 0 બરાબર 0 -1 ગુણ્યા હવે 0 પછી કઈ આવશે? તો -1 બરાબર 1 આવી ગયો જવાબ. એટલે અહીંયા આપણને શું કીધું હતું કે -1 ગુણ્યા 5 થી શરૂ કરવાની અને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. એટલે કે આપણે અહીંથી શરૂઆત કરવાની અને અહીંયા સુધી પહોંચે ને ત્યાં સુધીનો ગુણાકાર દર્શાવવાનો હતો. ક્લિયર? પ્રશ્ન નંબર 6 જોશું. ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસ થી શરૂ કરીને 5 ડિગ્રી પ્રતિ સેલ્સિયસ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? એટલે અહીંયા શું કહે છે કે ઓરડો છે, બરોબર? એને ઠંડો કરવાનો છે. ઓરડાને શું કરવાનો? ઠંડો. પણ ઓરડાનું તાપમાન 40 ડિગ્રી થી શરૂ કરીને, એટલે અત્યારે હાલમાં ઓરડાનું તાપમાન કેટલું છે? 40 ડિગ્રી, બરોબર? હવે પછી એવું કીધું કે 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. એટલે દર કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. ઘટે એટલે એને ઋણ પૂર્ણાંક લેવાનો, બરોબર? પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું છે? એટલે આ પ્રક્રિયા ચાલુ કરી ત્યારે 40 ડિગ્રી હતું. દર કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટે એટલે -5 ડિગ્રી સેલ્સિયસ કરવાનું. પછી 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું છે તે આપણે શોધવાનું છે, બરોબર? તો પહેલા તો ઓરડાનું હાલનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, બરોબર?
પ્રતિ કલાક કે તાપમાનમાં ઘટાડો એટલે -5 ડિગ્રી સેલ્સિયસ બરોબર. તો 10 કલાક પછી કેટલું હોય તો 10 કલાક પછી તાપમાનમાં ઘટાડો બરાબર 10 ગુણ્યા -5 બરાબર -50 ડિગ્રી સેલ્સિયસ. 10 કલાક પછી તાપમાન કેટલું હશે -50 ડિગ્રી સેલ્સિયસ. તો ઓરડાનું છેવટનું તાપમાન એટલે છેલ્લે તાપમાન કેટલું હશે, કેટલો રૂમ ઠંડો થયો હશે તો 40 ડિગ્રી હતું શરૂઆતમાં, પ્લસ 10 કલાક પછી ગયું કેટલું -50 એટલે 40 ડિગ્રી સેલ્સિયસ પ્લસ માઇનસ -50 ડિગ્રી સેલ્સિયસ બરાબર -10 ડિગ્રી સેલ્સિયસ. એટલે ઓરડાનું છેલ્લે 10 કલાક પછી તાપમાન કેટલું હશે -10 ડિગ્રી સેલ્સિયસ. એટલે બહુ ઠંડો રૂમ થઈ ગયો. જો ફરીથી જોઈએ, અહીંયા એક ઓરડો આપેલો છે, ઓરડાનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે ને દર કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી જાય. તો 10 કલાક પછી એનું તાપમાન કેટલું, તો હાલનું તાપમાન કેટલું ઓરડાનું 40 ડિગ્રી. એક પ્રતિ કલાકે 5 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો, તો 10 કલાકમાં કેટલો ઘટાડો થાય -50. તો શરૂઆતનું 40 માંથી 10 કલાક પછીનું તાપમાન બાદ કરી નાખીએ એટલે ઓરડાનું તાપમાન મળી જશે. એટલે 10 કલાક પછી ઓરડાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ થાય. પ્રશ્ન નંબર 8 માં એક સિમેન્ટ કંપની છે, તે સફેદ સિમેન્ટની એક ગુણ વેચે ને તો 8 રૂપિયાનો નફો થાય અને રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે ને તો 5 રૂપિયાની ખોટ જાય. એટલે સફેદ સિમેન્ટ વેચે તો 8 રૂપિયા નફો થાય અને રાખોડી સિમેન્ટ વેચે ને તો 5 રૂપિયાની ખોટ જાય બરોબર. તો અહીંયા બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી તો કંપનીને કેટલો નફો થાય. એટલે 3000 ગુણ વેચે ને તો એક ગુણ 8 રૂપિયા નફો અને 5000 ગુણ વેચે છે તો 5 રૂપિયાની ખોટ જાય. તો કંપનીને એકંદરે નફો થાય કે ખોટ તે જોવાનું બરોબર. તો પહેલા તો આપણે લખીએ કે સફેદ સિમેન્ટ ની ગુણ વેચતા મળતો નફો કેટલો, તો ₹8 બરોબર. હવે રાખોડી સિમેન્ટ ની ગુણ વેચતા મળતો થતી ખોટ, કેટલી ખોટ જાય તો ₹5 બરોબર. 5 તો આપણે ગુણ કેટલી વેચી એક મહિનામાં, તો સફેદ સિમેન્ટ ની ગુણ કેટલી તો 3000, રાખોડી સિમેન્ટની ગુણ કેટલી તો 5000 બરોબર. તો સફેદ સિમેન્ટની ગુણ વેચતા કેટલા રૂપિયા થાય, તો સફેદ સિમેન્ટ નું વેચાણ કેટલું, તો 3000 ગુણ્યા 8 રૂપિયા નફો થાય તો 8 × 24 એટલે 24000 રૂપિયા મળ્યા. કેટલા, 24000 રૂપિયા. હવે રાખોડી સિમેન્ટ વેચે કંપની, રાખોડી સિમેન્ટ નું વેચાણ કેટલું, તો 5000 ગુણ વેચે છે, કેટલા રૂપિયાની ખોટ થાય તો 5 તો 25000. તો તમે જો એકાંતરે તો કંપનીને ખોટ જ દે કે સફેદ સિમેન્ટ નું વેચાણ કર્યું તો 24000 રૂપિયા નફો થયો, પણ રાખોડી સિમેન્ટ વેચ્યું તો 25000 રૂપિયાની ખોટ ગઈ. તો 24 કરતા તો 25000 વધારે છે એટલે ખોટ ગઈ. અહીં ખોટ નફો, ખોટ વધારે છે કેમ કે વેપારીને એકંદરે ખોટ જાય છે. ખોટ જાય છે. કેટલી ખોટ ગઈ વેપારીને, તો ₹25000 માઈનસ 24000 માટે ₹1000. વેપારીને એકંદરે તો 1000 રૂપિયાની ખોટ ગઈ. કેમ, ફરીથી જોઈએ, જો કંપની એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની વેચે, 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચે,
તો વેપારીને કેટલા ટકા નફો થાય ને ખોટ જાય. જો કંપની સફેદ સિમેન્ટની ગુણ વેચે ને તો 8 રૂપિયા નફો થાય, રાખોડી સિમેન્ટની ગુણ વેચે ને તો 5 રૂપિયાની ખોટ જાય. તો સફેદ સિમેન્ટની ગુણ 3000 વેચી, રાખોડી સિમેન્ટની ગુણ 5000, તો એને કેટલા રૂપિયા મળ્યા? ટોટલ 13 રૂપિયા. તો સફેદ સિમેન્ટની ગુણ વેચી તો 24000 રૂપિયા મળ્યા, રાખોડી સિમેન્ટનું ગુણ વેચી તો 25000 મળ્યા. તો સફેદ સિમેન્ટનું વેચી તો 24000 રૂપિયા નફો થયો, પણ રાખોડી સિમેન્ટનું વેચાણ કર્યું તો 25000 રૂપિયાની ખોટ ગઈ. તો ખોટ વધારે છે નફા કરતા, અને એકંદરે વેપારીને તો શું થયું? ખોટ જ ગઈ. 25000 પ્લસ નફાના માથેથી 1000 રૂપિયાની ખોટ ગઈ છે. બરોબર. તો પછી બીજા મહિનામાં કંપનીએ બીજો સવાલ મૂક્યો, જો રાખોડી સિમેન્ટની 64000 ગુણ વેચી હોય તો સફેદની સિમેન્ટની કેટલી ગુણ વેચીએ તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. એટલે અહીંયા શું કીધું? જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચી હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચીએ તો એ કંપનીને ખોટય ન જાય અને નફો પણ ન થાય. માટે 64 ગુણ વેચી કેની? રાખોડી સિમેન્ટની. તો કેટલા રૂપિયાની વેચી તે શોધી લઈએ આપણે. બરોબર. તો પહેલા રાખોડી સિમેન્ટ ની ગુણ કેટલી? તો 64. બરોબર. રાખોડી સિમેન્ટ વેચતા મળતી ખોટ ₹5. બરોબર. તો રાખોડી સિમેન્ટ નું વેચાણ કેટલા રૂપિયા થાય? તો 6400 ગુણ્યા 5 એટલે 64 650 ને 450 એટલે 320 એટલે 32000 રૂપિયાની ખોટ ગઈ. કેટલી? 32000 રૂપિયાનું રાખોડી સિમેન્ટ વેચ્યું. બરોબર. તો આપણે 32000 રૂપિયાની સફેદ સિમેન્ટની ગુણ વેચવાની છે, તો ખોટ પણ ન જાય અને નફો પણ ન જાય. માટે સફેદ સિમેન્ટ ની ગુણ વેચતા મળતો નફો કેટલો? તો 8 રૂપિયા. બરોબર. તો 8 રૂપિયા લેખે આપણે સફેદ સિમેન્ટની ગુણ વેચવાની છે, તો કેટલા હજાર રૂપિયાની ગુણ વેચવાની? 32000 ની. બરોબર. કેમ કે રાખોડી સિમેન્ટની હું વેચાણ કર્યું તો 32000 રૂપિયાની ખોટ ગઈ. તો આપણે સફેદ સિમેન્ટની ગુણ એટલી વેચવાની, કેટલી? 32000 ની. તો કેટલી વેચશું એ નથી ખબર, તો આ બંનેનો ભાગાકાર કરશું. માટે સફેદ સિમેન્ટ ની ગુણ બરાબર 32000 રૂપિયાની વેચશું. કેટલા રૂપિયા લેખે? 8 રૂપિયાની નફો, તો કેટલી થાય? 4000. કેટલી? 4000. માટે સફેદ સિમેન્ટ ની 4000 ગુણ વેચતા કંપનીને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. ફરીથી જોઈએ. અહીંયા એવું કીધું, જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચવી હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચીએ તો કંપનીને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. એટલે આપણે પહેલા છે ને 6400 ગુણ વેચતા કેટલા રૂપિયા મળ્યા તે શોધવું પડે. તો રાખોડી સિમેન્ટની ગુણ 6400 વેચવાની, તો રાખોડી સિમેન્ટની વેચતા મળતી ખોટ કેટલી? 5 રૂપિયા. રાખોડી સિમેન્ટનું વેચાણ કેટલું થયું? 32000 રૂપિયાનું. તો સફેદ સિમેન્ટની ગુણ વેચવાની કેટલી? 8 રૂપિયાની નફે વેચવાની. તો તમે વિચાર કરો, 32000 ભાગ્યા 8 કરીએ તો આપણને સફેદ સિમેન્ટની ગુણ મળી જાય કે નહીં? કેમ કે જેટલાને વેચ્યું એટલા સફેદ સિમેન્ટના રૂપિયા વડે ભાગશું. બરોબર. તો ગુણ મળી જશે. તો સફેદ સિમેન્ટની ગુણ કેટલી મળી? 4000 ગુણ. માટે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચીએ ને તો કંપનીને નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય.